સુરતના નક્ષત્ર સેફ વોલ્ટમાં લોકરમાંથી સોનું ગાયબ થવાને મામલે મોટો ખુલાસો થયો છે। ડુપ્લિકેટ ચાવીની મદદથી લોકર ખોલી ચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે। પોલીસે સેફ વોલ્ટના માલિક મહેશ દિયોરા અને તેના 2 પુત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક લોકર ધારક રમેશભાઈના લોકરમાંથી 63 તોલા સોનું ચોરાયું હોવાની ફરિયાદ સામે આવી છે। અન્ય 5 લોક ધારકોને મળીને કુલ રૂપિયા 2 કરોડ 68 લાખ રૂપિયાના સોનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। ડુપ્લિકેટ ચાવી બનાવતા શખ્સની મદદથી લોકર ખોલવામાં આવ્યો હોવાનો તેમજ સીસીટીવીની હાર્ડ ડિસ્ક ગાયબ કરવાની આશંકા છે। ઘટનાને પગલે ગભરાયેલા લોક ધારકો સિંગણપુર અને વરાછા બ્રાન્ચમાં પોતાના લોકર તપાસવા અને ખાલી કરવા પહોંચતા ભારે ભીડ સર્જાઈ હતી। સતીશ ભાઈ કઈ જગ્યાએ છે અને શું ઘટના છે? મિની બજાર 18 ગાળામાં નક્ષત્ર શેફ આપણે આવેલો છે અને માણસોએ શેફમાં સેફટી માટે વસ્તુ મૂકેલી હતી, પણ અત્યારે એવું છે કે કોઈનો ભરોસો રહ્યો નથી કે માલિક જ પોતે ચોરી કરે તો બીજા ઉપર તો કેવો ભરોસો કરવાનો। માણસો શેફ એટલે પૈસા ભરીને માણસો છૂટાને વસ્તુ એની મૂકેલી છે એ વસ્તુ શેફ ગણાય, પણ શેફમાં સેફટી ન ગણાય તો માણસની સેફટી કોઈ એંગલ ગણાતી નથી। અને અત્યારે આપણે નક્ષત્ર શેફમાં માણસો ઘોડેબાંધ થઈ ગયું 2 દિવસ કાલની તારીખ ને આજની તારીખમાં, તો એનો જવાબદારી માલિક તો કોઈ દેવાલ છે ખાલી એમ કે આટલી વસ્તુ લીધી છે, અમુકની વસ્તુ ગયેલી બી છે, તો કેમેરામાં કોઈ જવાબ તો નથી કે કેમેરા બંધ થયા છે કે ચાલુ છે એવો કોઈ માલિકી જવાબ આપતા નથી। હવે ઓછામાં ઓછો 5000 શેફ છે, હવે એમાં અમુક માણસોનો માલ ગયેલો, ઘણાના દાગીના ગયેલા છે, પણ હવે રેકોર્ડિંગ ખોલે તો માણે એમ કે અઠવાડિયાનું રેકોર્ડિંગ છે, પણ હવે રેકોર્ડિંગ પેલા 15 દી પહેલા તમારા રેકોર્ડિંગ વહી ગયા તો એનો જવાબદાર કોણ? માલિક જવાબદાર ગણાય। શું માંગ છે તમારા? માંગ તો જે વસ્તુની ગયેલા છે એ બધાને પૈસા રિટર્ન આપો અને પૂરેપૂરી સેફટી આપો। સીસીટીવી કેમેરામાં 6 મહિનાનું રેકોર્ડિંગ હોવું જોઈએ, એટલે અઠવાડિયાનું જ રેકોર્ડિંગ છે એ લોકો પાસે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।